બે રોટલીના બદલે 4 રોટલી ખવાઈ જાય તેવું એકદમ ઢાબા સ્ટાઇલ આ પાલકનું શાક તમે એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીની સિઝનમાં આપણે ઘણી બધી પ્રકારની અલગ અલગ ભાજીઓ બનાવતા હોય છે. એમાંથી એક હેલ્ધી, હાઈ પ્રોટીન અને ખાસ કરીને લોહ તત્વથી ભરપૂર આપણે પાલકની ભાજી તો ઘણીવાર બનાવી હશે, પણ આ રીતે એકદમ સરળ અને સિમ્પલ રીતે ઢાબા સ્ટાઇલ જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી બનાવીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે પાલકની ભાજી બનાવવા માટે મેં અહીંયા એક બંચ પાલક લીધી છે અને પાલકને સરસ રીતે પાણીથી ધોઈ કોરી કરી લીધી છે. અને મોટા પાંદ હોય એવા મેં લીધા છે, નાના પાંદ હોય અને જે કચરો હોય તે બધો મેં પહેલાં સાફ કર્યો. હવે આ પાલકની આ જે ડાળીનો ભાગ છે એને આપણે દૂર કરી દઈશું અને પાલકને આપણે આ રીતે કટ કરીશું. તો નાની કે મોટી તમને જેવી ચોઈસ પસંદ હોય એ રીતે તમારે કટ કરવાની, કારણ કે આ પાલક છે એ કૂક થતાં એકદમ સોફ્ટ થઈ જાય છે. તો તમે એને થોડી મોટી મોટી સાઇઝમાં કટ કરશો તો પણ ચાલશે. તો ઠંડીની સિઝનમાં તમને કઈ ભાજી પસંદ છે ને એ મને કમેન્ટમાં કહેજો, અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, જેથી મને ખૂબ જ ગમશે. હવે પાલક આ રીતે કટ કર્યા પછી મેં અહીંયા 2 કપ જેટલું પાણી ગરમ મૂક્યું છે. એમાં થોડું મીઠું એડ કરીશું અને કટ કરેલી પાલક એડ કરીશું. પાલકને આ રીતે બોઇલ કરી અને પછી જો એની ભાજી બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. બનાવતા પણ ખૂબ વાર નથી લાગતી અને ઓછા સમયમાં, અને સાથે આ ભાજી એકદમ સિમ્પલ સરળ છે પણ એકદમ ઢાબા સ્ટાઇલ તમને ટેસ્ટ આપશે. તો આપણે પાલકને બસ હલકી સોફ્ટ થઈને ત્યાં સુધી જ કૂક કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો ઓવરકૂક ના થઈ જાય. પાલકને કૂક થતાં બહુ સમય ઓછો લાગે છે. તો આ રીતે તમે જુઓ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તરત જ પાલકમાંથી બધું પાણી કાઢી લેશું. તો આ રીતે પાલકને બોઇલ કરી અને એકદમ નવા સ્વાદમાં ભાજી તૈયાર કરીશું. ઉપરથી થોડું સાદું પાણી એડ કરીશું જેથી એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. હવે ભાજીનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે લસણ એડ કરીશું. તો 2 ચમચી જેટલું મેં લસણને આ રીતે ઝીણું કટ કરી એડ કર્યું છે. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, પણ ભાજીમાં જરૂરથી લસણ એડ કરજો, બહુ ટેસ્ટ એવો આવશે. હવે જીરું, હિંગ એડ કરીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી કટ કરી એડ કરીશું. તો ડુંગળી છે એ પાલક સાથે બહુ સરસ લાગે છે, પણ લસણ ડુંગળી ન ખાતા હોય એને આ લસણ અને ડુંગળી સ્કીપ કરી દેવાના. હવે ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તો થોડી જ વારમાં આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જશે. પછી એમાં એક મીડિયમ સાઇઝના ટામેટાને પણ આ રીતે કટ કરી એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો પાલકને બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું છે, તો એ પ્રમાણે મેં અહીંયા મીઠું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો. હવે ટામેટાને થોડી વાર માટે આપણે તેલમાં સાતળી લેશું અને પછી ઢાંકી અને થવા દેશું. તો આ રીતે 2 થી 3 મિનિટમાં ટામેટાં છે એ સોફ્ટ થઈ જશે. તમે જુઓ અહીંયા આ રીતે આપણે ટામેટાને સોફ્ટ કરી લીધા. બસ હવે આ સમયે આપણે મસાલા એડ કરીશું. તો એના માટે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. અને જો તમને ગરમ મસાલો પસંદ હોય ને તો 1/2 ટીસ્પૂન એડ કરવાનો, પણ હું અહીંયા નથી એડ કરતી. સારી રીતે બધા મસાલાને આપણે તેલ અને ડુંગળી ટામેટા સાથે સાતળી લેવાના. હવે એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે આપણે 2 ટેબલસ્પૂન દહીં એડ કરીશું અને મિક્સ કરીશું. દહીં એડ કરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, એટલે દહીં છે એ ફાટે નહીં અને એક સરખું મિક્સ થઈ જાય. તો આ રીતે દહીં મિક્સ કર્યા પછી આપણે જે પાલકની ભાજીને બોઇલ કરીને રાખી છે ને તે એડ કરી મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ સિમ્પલ સરળ રીતે માત્ર એક નવા ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાથી આ ભાજીનો ટેસ્ટ છે એ 100 ગણો વધી જાય છે અને એકદમ ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આવે છે. તો જો તમે ક્યારેય દહીંનો એડ કર્યું હોય ને તો એકવાર દહીં એડ કરીને આ ભાજીને ટ્રાય કરજો. 5 જ મિનિટમાં આપણી ભાજી હવે કૂક થઈ તૈયાર થઈ જશે. હવે ભાજીને આપણે થોડી થિકનેસ આપવા માટે શેકેલો ચણાનો લોટ એડ કરીશું અને એમાં 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. તો આ રીતે તેલ છૂટું પડી જાય પછી જ આપણે ચણાના લોટને એડ કરવાનો
અને પાણી એડ કરીને જ એડ કરવાનો, જેથી એમાં કોઈ પણ જાતના લમ્સ ના રહે, લોટ કાચો ન રહે અને ભાજી બહુ થીક ના થઈ જાય. હવે જે ચણાનો લોટ આપણે શેકીને જ એડ કર્યો છે ને, તો એને કૂક થતાં પણ બહુ ઓછો સમય લાગશે. આ રીતે 1 થી 2 મિનિટ મિક્સ કરીશું અને હવે ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. એટલે બધા મસાલા સાથે આ રીતે તેલ છૂટું પડી અને આપણી ટેસ્ટી ભાજી તૈયાર થઈ જશે. તો આપણે એમાં 3 થી 4 ટીપા જેટલા લીંબુના રસના પણ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. મિક્સ કરી લેશું અને હવે આપણી સુપર ટેસ્ટી ઢાબા સ્ટાઇલ પાલકની ભાજી તૈયાર થઈ ગઈ છે ને એકદમ સિમ્પલ પણ સુપર ટેસ્ટી લાગે છે. તો ખીચડી સાથે, રોટલી સાથે, રોટલા સાથે આ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે. તો તમે એકવાર આ પાલકની સુપર ટેસ્ટી ઢાબા સ્ટાઇલ રેસીપી ટ્રાય કરજો. અને જો રેસીપી પસંદ આવી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પાલકની ભાજીની રેસીપી કેવી લાગી. જો રેસીપી તમને પસંદ આવી હોય ને તો મારી રેસીપીને બધા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો એકવાર આ રીતે સુપર ટેસ્ટી એવી ભાજી જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.